સૌથી પહેલા અગર આપણે આઈઆરસીટીસી ની વાત કરશું, યસ આઈઆરસીટીસી આપણે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકીએ છીએ અહીંયા. કેમ કે જેવી રીતના આપણે જોઈ રહ્યા છે કે એક આપણને કન્સોલિડેટિવ રેન્જમાં હમણાં ટ્રેડ આપણને જોવા મળી રહ્યું છે આઈઆરસીટીસી, પણ આપણે સિક્વન્શિયલી વાઇઝ આપણને એક સારી ગ્રોથ અહીંયા જોવા મળશે. તો આપણે હમણાં નવા નવા રેગ્યુલેશન્સ જે રેલવેઝમાં નીકળ્યા છે એના બાદ એક સારી એવું અહીંયા આપણને એક અપટ્રેન્ડ અહીંયા જોવા મળે છે કે લોંગ ટર્મના અંદર જે ટિકિટિંગ બિઝનેસના અંદર અગર આપણે જોશું ઘણું સારું હમણાં એક અહીંયા આપણને ગ્રોથ અહીંયા જોવા મળી રહી છે અને ઓનલાઈન ટિકિટિંગ શેર પર એમનો ઘણો સારો ઇન્ક્રીઝ થયો છે. સો યસ લોંગ ટર્મ માટે આપણે આઈઆરસીટીસી રાખી શકીએ છીએ. કમિંગ ટુ એરિડા, અગર આપણે એરિડાની વાત કરશું તો એરિડા પણ આપણે યસ લોંગ ટર્મ માટે અહીંયા આપણે હોલ્ડ રાખી શકીએ છીએ. કેમ કે જેવી રીતના આપણે જે જોઈએ છે રેન્યુએબલ એનર્જીની જે રીતે ડિમાન્ડ આવી રહી છે સેગમેન્ટના અંદર, ઓવરઓલ આખી ઇન્ડસ્ટ્રીમાં એક સારો અહીંયા આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. સો એ ચાલતા અગર આપણે જોઈશું તો ઘણો સારી ગ્રોથ છે. માર્જિન્સમાં પણ ઘણો સારો સુધારો અહીંયા આવી રહ્યો છે. સો લોંગ ટર્મ પોટેન્શિયલ ત્યાં પણ ઘણી સારી છે. ઓકે, તો બંનેમાં તમે અહીંયા હોલ્ડ કરી શકો છો લાંબા સમય માટે.